લીલા સાંભળવાથી અંતઃકરણની પવિત્રતા સિદ્ધ થાય છે. જે ભગવત કથા અને ચર્ચાને સાંભળે છે પ્રભુ એના અંતઃકરણને પવિત્ર કરી દે છે. એવી પવિત્ર કરનારી પરમાત્માની કથા છે. એકવાર યશોદાજી દોડતા દોડતા આવ્યા, નંદ બાબાને કહેવા લાગ્યા, બાબા બાબા મોટો ઉત્સવ કરો, બધાને બોલાવો, ભોજન કરાવો, પ્રસાદ લેવડાવો, દાન પુણ્ય કરો. પણ થયું શું? અરે આપણા લાલનને પડખું ફેરવ્યું. આ વૈષ્ણવને તો ઉત્સવ કરવાના બહાનાઓ જોઈએ. જન્મદિવસ છે, મંડળ બોલાવો, પાઠ કરાવો, ઉત્સવ કરાવો, જન્મ પલના કરાવો, રાતભોગ કરાવીએ, મનોરથ કરાવીએ. જેનું મન સદા મનોરથોથી ભરેલું રહે ને એ જ વૈષ્ણવ છે. વૈષ્ણવનું મન ક્યારે ખાલી રિક્ત નહીં રાખવું. મન મનોરથ વગરનું રાખશો ને તો નકામા કોઈ કામની નહીં એવી નકામી ચિંતાઓ તમારા જીવનને કોરી ખાશે. અને આ ચિંતાઓથી મુક્ત થવા માટે મનમાં મનોરથોથી ભરેલું રાખો. મનને મનોરથોમાં વ્યસ્ત રાખો. વર્ષનું એક નક્કી કરો, 6 મહિનાનું એક નક્કી કરો, 3 મહિનાનું એક નક્કી કરો, દર મહિનાનું એક નક્કી કરો, એકાદશીનું નક્કી કરો. જો એકાદશી આવે તો 11 પાઠ એમના અષ્ટકના કરવા, દર મહિને એકવાર સર્વોત્તમના 11 પાઠ કરી લેવાના, દર વર્ષે એકવાર વ્રજમાં જવાનું. અરે અન્નકૂટ તો બધા પરિવારના ભેગા મળીને વર્ષે એકવાર અમારે ત્યાં તો થાય જ. આ બધા મનોરથો આખું વર્ષ એનું ચિંતન. હવે તમે વિચાર કરો, તમે લીલી પરિક્રમામાં જવાના હો, અત્યારથી નામ લખાયું હોય તો આખું વર્ષ પરિક્રમાનું ચિંતન રહે કે નહીં? હો પેલા ઓગસ્ટમાં જવાનું, જુલાઈમાં જવાનું, લીલી પરિક્રમામાં જવાનું, આખું વર્ષ બધાને કયા કરો કે નહીં? ભલે એની ચિંતા હોય પણ ચિંતા રૂપે પણ ચિંતન તો વ્રજનું થાય કે નહીં? એક નાનકડો સંકલ્પ તમને આખું વર્ષ વ્રજ જોડે બાંધી રાખે. એમ જીવનનો કોઈ એક ઉદ્દેશ એવો બનાવી લો કે આખું જીવન કૃષ્ણ સાથે બંધાયેલું. ક્યાંક કોઈક એવા કર્મ સાથે, કોઈ મંદિર, કોઈ સંસ્થા, કોઈ હોસ્પિટલ, કોઈ સ્કૂલ, કોઈ આવી ધર્મશાળા, ક્યાંક ને ક્યાંક કોઈ પણ રીતે કોઈ એવા પુણ્ય સાથે તમારા મનને બાંધી રાખો જેથી તમારું જીવન એનું ચિંતન મારે. કારણ કે અમુક ચિંતાઓ પણ ઉદ્ધાર કરનારી છે, પણ સૌભાગ્યશાળી નથી થાય. ચિંતા ને બધી ચિંતાઓ ખરાબ ના હોય. હવે કોઈ એમ કે જો ને આ 10 ગાડીઓ પડી છે કે ડ્રાઈવર નથી આવ્યો, એવું ટેન્શન. આ બધા દાગીના અહીંયા પડ્યા છે, લગન કેવું લોકરમાં મૂકવાનો ટાઈમ જ નથી મળ્યો, એવું ટેન્શન. જો ને આ એક એસી ચાલતા નથી, ઇલેક્ટ્રિક વાળો મળતો નથી, આ બંગલાના 10 બેડરૂમ છે, એક એસી ચાલે, કેટલું ટેન્શન. પણ આ ટેન્શન કોને હોય? જેને આવો બંગલો હોય, જેને આવી ગાડી હોય, જેને આવા દાગીના હોય. એમ જેમને ઉઠતા ઉઠતા ઓ પ્રભુ પધરાયો હોય તો સવારે જાગવું પડશે, સામગ્રી કરવી પડશે, આમ કરવું પડશે. આ કોને ચિંતા થાય? જેના ઘરે ઠાકોરજી હોય. આ યશોદા જેવી ચિંતા કરવા મળે છે ને એ તમારું સૌભાગ્ય છે. નહીં તો સંસારની ચિંતા કરી કરીને જીવન ખપાવી નાખશો. એના કરતા સવારે પ્રભુની ચિંતા કરતા કરતા ઉઠો ને તે તમારું યશોદાજી જેવું સૌભાગ્ય કહેવાય. વિચાર કરો, એક સાધારણ વ્યક્તિને મહાપ્રભુજી યશોદાજી જેવો આનંદ અને યશોદાજી જેવી ચિંતા આપતા હોય તો કેવું પરમ સૌભાગ્યની વાત છે. એટલે પ્રભુ સંબંધી ચિંતા. હવે કથા માટે કેટલું ટેન્શન હોય. ચલો હોલ બુક થયો કે નહીં, આમ બ્રિજભાઈ આમ દોડ કરતા તે જે જરાય ચિંતા ના કરતું, મને તો નથી, તમે ના કરતા. પણ જેને જવાબદારી હોય એને તો વ્યવસ્થા હોય, એને તો કરવી જ હોય. અને એ ના કરે શાંતિથી જવાબદારી વડે બેઠો હોય તો બીજા બધાને ચિંતા થાય કે આ કરશે શું. જેને ઘણીવાર સંસ્થાઓમાં એવું ઘણા ઉત્સાહી બહુ, અરે આ તો હું કરી લઈશ, પેલું આ તો હું કરી લઈશ, આ તો હું કરી લઈશ. બધાને ખબર હોય આનાથી કાંઈ થવાનું નથી. એટલે ઘણી વાર જવાબદારી લેનારો પૂરા કરનાર ના હોય. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે, આવ્યા ને યશોદાજી કહે કે ઉત્સવ કરો, અને બધાને બોલાવ્યા, સુંદર સુંદર સામગ્રીઓ બનવા લાગી. અને એક ઘોડિયા જે ગાડું હતું એની નીચે પારણું બનાવ્યું, લાલનને પધરાવી દીધા. એટલા બધા વ્યસ્ત હતા કે કરવું શું, બધા સામગ્રીને રસ બને બધું ગાડા ઉપર મૂકતા છે. પ્રભુ વિચાર કરે, આ શકટ એટલે સંસાર, બંને પૈડા સ્ત્રી ને પુરુષ, અને આ સંસારના ગાડામાં મને નીચે ને આ રસોને ઉપર રાખે તો મને ક્યાંથી ગમે? પ્રભુની પ્રધાનતા ના હોય ને પ્રભુ, કારણ કે હંમેશા માણસ આપણો સ્વભાવ વધેલું ભગવાનને આપણો સ્વભાવ. અને પાછા કહીએ શું, આપ તો અમારા માલિક છો. તો કામ બતાવે એ માલિક કહેવાય કે કામ કરે એ માલિક કહેવાય? બતાવે માલિક કે કરે? બતાવે. તો આપણે પ્રભુ પાસે જઈને 2-4 કામ બતાવીને આવીએ છીએ કે કરીને આવીએ છીએ? કહીએ છીએ ને માલિક. જયારે મળે ત્યારે 2-4 કામ, સીડી ચડતો હોય ને હવેલી ત્યારે જ અંદર ઠાકોરજી કહી દે આવ્યો હમણાં 2-4 કામ બતાવશે. પાછા કહીએ આપ અમારા માલિક છો. પ્રભુ કે આમાં સમજાતું જ નથી. કામ ઓર્ડર તું કરે છે, કામ હું કરું છું, માલિક તું છું કે હું? મને જ નથી ખબર પડે. કલાક બચે છે, લાવ ને સેવા પધરાવી લો, લાવ ને હવેલીમાં જઈએ, એટલે બચેલો કલાક આપવાનો. આ થોડા પૈસા બચે છે, લાવ ને એમાંથી કંઈક સામગ્રી પધરાવી લો, એટલે બચે તો જ પધરાવવાની. એટલે બચે તો જ કરવાનું એમ હોય. મૂળ વાત એ છે, 100 રૂપિયા હતા અને 100 રૂપિયા ધર્યા, એમાં સેવા ક્યાં આવી? પણ 50 રૂપિયા પોતાના મોત્સવમાંથી કાપ મૂકી અને પ્રભુના સુખમાં ખર્ચ્યા, ત્યારે આપણી સેવા થાય. જ્યાં ઘસાવ ત્યાંથી સેવાની શરૂઆત થાય. જેમાં તમે ઘસાવ, સેવા તો એ થઈ, વધેલું હતું એ તો હતું જ, પણ જ્યાં ઘસાઈને પ્રભુના સુખનો વિચાર કર્યો ને ત્યાંથી આપણા પુણ્યોની શરૂઆત થાય છે, સેવાની શરૂઆત થાય છે. અને એટલા માટે જ્યારે પણ કરો ત્યારે પહેલા પ્રભુ,
તે આપેલું છે, પહેલા એને યાદ કરવો. આપણી તો કર્મ જ છે ને. કોઈ બી સારો પ્રસંગ પણ આવે, જન્મદિવસ હોય, લગ્ન હોય, આદિ હોય, પહેલા ઠાકોરજીનો વિવાહ કેલનો મનો હતો, પહેલા પ્રભુના કીર્તનો, પહેલા પ્રભુના પલના. આપણો એક વિવેક છે ને, આપણી પરંપરા છે, વૈષ્ણવી પરંપરા, કે જ્યારે પણ કંઈક સારું કરવાનું હોય ત્યારે પહેલા પ્રભુના સુખનો વિચાર કરાય, પ્રભુને આનંદ કરાવાય ને પછી બધું થાય. તો અહીંયા રસ ઉપર ને નીચે પ્રભુને થયું આ તો ગડબડ છે. પ્રભુએ ચરણનો અને અસુરે પ્રવેશ કર્યો, પ્રભુએ ચરણનો સ્પર્શ કરાવ્યો, શકટ ભંજન થયું, તૂટ્યું અને રસ ઢોળાઈ ગયો. ભગવાનને રસ ઢોળવામાં રસ નથી, પોતાની તરફ ધ્યાન લગાવવામાં રસ છે. કે આનું ધ્યાન જો બહુ ત્યાં રહ્યું ને તો આનું પતન થઈ જશે. કારણ કે સંસાર દુઃખ સિવાય બીજું આને કંઈ નહીં આપે. જો ગમે તેટલો સમર્થ વ્યક્તિ હોય, તમને મદદ કરવાની ગેરંટી આપી શકે, સુખી બનાવવાની ગેરંટી ના આપી શકે. હું તારી હેલ્પ કરીશ એમ કહી છે, હું તને સુખી કરીશ એવું કોઈ ન કહી શકે. કારણ કે એ ગેરંટી તો એ પોતાની પણ લઈ શકે એમ નથી. મહેનત કરવાની ગેરંટી આપી શકો, કામ કરવાની ગેરંટી પોતાના માટે, પણ હું સુખી જ થઈશ એની ગેરંટી કોણ? ઈશ્વર સિવાય બીજો કોઈ ના આપી શકે. અને એટલે જ્યારે પણ પ્રભુ માટે કરો છો, એટલે પ્રભુ પોતાનું ધ્યાન આપણી તરફ, આપણું લગાવવા પોતાની તરફ માટે ઘણી વાર સંજોગો, કારણ કે જો સમજણથી ન સમજે, ઉપદેશથી ન સમજે તો પ્રભુ સંજોગોથી શીખવાડે છે. અને સંજોગો એવા કરે કે માણસ પેલું કહે ને કે ભગવાન જીવન પણ એક એવું શિક્ષક છે, ભગવાન પણ એક એવો શિક્ષક છે કે પેલું સ્કૂલમાં જે શિક્ષક હોય ને ભણાવે પછી પરીક્ષા લે છે, અને ભગવાન એવો શિક્ષક છે કે એવી પરીક્ષા લે કે માણસ એવો ભણી જાય કે ક્યારે ભૂલે જ નહીં. એ પહેલા પરીક્ષા લઈને ભણાવે છે, હંમેશા યાદ રહી જાય. તો જ્યારે શકડ ભંજન થયું, રસ ઢોળાયા, બધા દોડીને આવ્યા, લાલનને ગોદમાં લીધા અને થયું હવે મહાપ્રભુજી આજ્ઞા. આ દરેક ઘટના પાછળ કોઈ કૃપા છે. આ જે કંઈ પણ ઘટના ઘટશે ને, મહાપ્રભુજી સુબોધીમાં અર્થઘટન કરશે, આના પર કૃપા શું કરી ઠાકોરજી? તો કૃપા એ કરી કે શકટ ભંજન દ્વારા પ્રભુએ વ્રજભક્તોની લૌકિક આસક્તિનો નાશ કરી દીધો. જે સંસાર આસક્તિ હતી એ એમ થઈ ગયો. હવે ગમે તે પ્રસંગ, ગમે તે સંજોગ હોય, ધ્યાન તો ઠાકોરજીમાં જ રાખવાનું. કારણ કે પ્રભુ પર આટલા સંકટો આવે છે, આપણું ધ્યાન હટે છે ને કંઈક સંકટ આવે છે, એટલે આપણું ધ્યાન તો પ્રભુમાં જ. કહ્યું ને મહાપ્રભુજી પણ કે વ્યાવૃત્તોપી હરવ ચિત્તમ. જેમ પેલો દોરી પર ચાલતો નટ હોય ને, એ આમ લાકડી લઈને હોય, જોતો હોય, બધે હસતો હોય, સંગીત વાગતું હોય, આપણને બધે જોતો દેખાય, પણ એનું ધ્યાન તો એ દોરી પર જ હોય જેના પર એ ચાલી રહ્યો છે. એમ બધું જ કરીએ, સંસારના બધા પુરુષાર્થો કરીએ, પણ અંદરથી ચિત્ત તો એ પ્રભુ પર રાખવું કે જે દોરી ઉપર આપણું જીવન ચાલી રહ્યું છે. અને ડોલી ઠાકોરજી છે, પ્રભુ છે. અને અહીંયા ને લૌકિક આસક્તિનો નાશ કર્યો. આગળ તૃણાવર્ત આવ્યો અને વિતૃષ્ણા સંપાદિત કરી પ્રભુ. તૃણાવર્ત આંધીના રૂપમાં, વંટોળિયાના રૂપમાં આવ્યો, અને એવો વંટોળિયા રૂપમાં એ આવ્યો કે ચારે બાજુ ધૂળની ડમરીઓ ઉડવા લાગી, આંખો બંધ થઈ ગઈ, કાંઈ દેખાતું નથી. અને પ્રભુએ પોતાનો ભાર એટલો વધાર્યો કે યશોદાજી ઉચકી ન શક્યા અને નીચે પધરાવી દીધો. આ તૃણાવર્ત એટલે રજોગુણની આંધી. ગીતાજીમાં ભગવાને કહ્યું છે ને, અર્જુન પૂછે છે કે દરેક માણસને ખબર છે કે આ પાપ છે, આ ન કરાય, છતાંય કયું એવું બળ છે જે માણસને પાપ કરાવે છે? કરનારને દરેકને ખબર હોય શું કરાય શું ન કરાય, એ બધાને ખબર જ છે, છતાંય કેમ કરે છે? ત્યારે ભગવાને કહ્યું કામ એશ, ક્રોધ એશ, રજોગુણ સમુદ્ભવ, મહાસનો મહાપાપમાં વિદ્યેન મિહવૈરિણમ. આ રજોગુણ એ માણસને પાપ તરફ પ્રેરે છે. આ રજોગુણની આંધી છે. એટલે કે જ્યારે રજોગુણનો આવેશ વધે ત્યારે ભગવાન પણ આપણને ભારરૂપ લાગવા મળે છે. એ આધાર નથી લાગતો, એ આશ્રય નથી લાગતો, એ જીવનનો આનંદ નથી લાગતો. હવે પધરાયા તો હવે બધું કરવું પડશે, ભાર બની જાય. અને જ્યારે ભાર બને તો માનવ રજોગુણની આંધી છે. હવે પધરા, હવે જાગવું પડશે, સામગ્રી કરવી પડશે, ભોગ ધરવા પડશે, પોઢાડવા પડશે. અરે આપણા તો આનંદનો આધાર છે, એ ભાર નથી, એ આપણા ભાવનું પોષણ કરનારો છે. હું કેટલી ભાગ્યશાળી છું કે મારા હાથે લાલન આરોગ્ય છે. તો ભગવાન આંખો બધાને આપે છે, પણ દરેક આંખોને દર્શન નથી મળતા હોતા. પ્રભુએ જીવવા બધાને આપી છે, પણ દરેકની જીવવા પર ભગવત નામ નથી આવતું. ભગવાન બધાને હાથ આપે છે, પણ દરેકના હાથ માળા માટે ફરી શકતા નથી. ભગવાને પગ બધાને આપ્યા છે, જીવનભર દોડે છે, પણ દરેકના પગ ભગવાનના કામમાં દોડી શકતા નથી. એ તો એના જ દોડે તેના પર ઠાકોરજીની કૃપા હોય. પૈસા ઘણા પાસે હોય, પણ ભગવાન એના કામ કરાવવા દરેકના ખિસ્સામાં હાથ નથી નાખતા. ક્યાંક તમારું દ્રવ્ય અંગીકાર થયું તો કૃપા માનજો કે પ્રભુ તે મને ધન આપ્યું અને સાથે પુણ્ય કરવાના વિચાર પણ આપ્યા છે. નહીં તો આ જ ધન મારા પતનનું કારણ બની જાય, પણ એને તે પતનનું કારણ નહીં, મારા કલ્યાણનું કારણ બને એવો સદવિચાર પણ મને આપે છે. સાધનો મળે પૂરતા નથી, પણ મળેલા સાધનો તમારા આત્મકલ્યાણનું કારણ બને એવો વિચાર મહત્વનો છે. નહીં તો આ જ સાધનો પતનના કારણ બની જાય આપણા જીવનમાં. પોતાના કર્મોના ફળ રૂપે મળ્યું છે. મારી બુદ્ધિ, મારો પુરુષાર્થ એમ માનશો તો બધું જ બંધન.
ઠાકોરજીની કૃપાનો પ્રસાદ મળ્યો છે, આમ માનશો તો પ્રસન્નતાનું કારણ બની જશે. જમવું એ બંધન છે, કર્મ છે. પ્રસાદ લેવું એ ક્યાં બંધન કહ્યું છે? પ્રસાદ લેવું થોડી બંધન છે. અને એટલા માટે જ્યારે પણ તમારા કર્મના કેન્દ્રમાં કૃષ્ણ આવી જાય છે ને, પછી એની કૃપા કામ કરે છે, કર્મ ફળ કામ નથી. તો જીવનને કૃપાનું ફળ માનાવ, કર્મોના ફળના નહીં, નહીં તો સુખ દુઃખમાં અટવાઈ જશો. આ ભગવત કૃપાનું ફળ છે મારા જીવનમાં બનતી દરેક ઘટનાઓ. અહીંયા ઠાકોરજીએ વિતૃષ્ણા સંપાદિત કરી, થપાટ મારી, એનો સંહાર કરી દીધો, એનો ઉદ્ધાર કરી દીધો. યશોદાજીને જુંભણ લીલા કરી અને પ્રભુએ વિશ્વનું બ્રહ્માંડનું દર્શન કરાવ્યું. અનેકવિધ પ્રકારની લીલાઓના દર્શન અહીંયા ઠાકોરજી કૃપા કરીને કરાવી રહ્યા છે. ગર્ગજીને મોકલ્યા છે. વસુદેવજીએ કહ્યું કે મારા બાળક છે વ્રજમાં, તમે જાઓ અને મારા બાળકોનું નામકરણ કરીને આવો. એમ જયારે આજ્ઞા કરી અને આવ્યા છે ગર્ગજી, નંદ બાબાને કહેવા લાગ્યા કે વસુદેવજીના બાળકનું નામકરણ કરું તો તમારા બાળકનું પણ નામકરણ. અરે આપ તો કંસના પુરોહિત, મારા બાળકનું નામકરણ કરો, કંસને ખબર પડે તો નારાજ થાય. અરે કોઈને ખબર નહીં પડે એ રીતે ગૌશાળામાં જઈને કરીશું. અને બધી નામકરણની તૈયારીઓ કરી. આપણી ત્યાં 16 સંસ્કાર છે ને, આપણે ત્યાં દરેક વસ્તુનો સંસ્કાર કરે, એમ નામકરણ પણ એક સંસ્કાર છે. અને ગુરુજનો પાડતા નામ પહેલાના સમયમાં. આ ફૈબા ક્યારથી વચ્ચે આવી ગયા ખબર જ ના પડે. પણ જે બી પરંપરા હોય, પહેલા તો એની યોગ્યતા, એના ગુણ, એના લક્ષણો જોઈને ગુરુજનો નામકરણ કરતા. અને નામ પણ પાડો ને તો કેવલ ગૂગલ જોઈને ના પાડતા, એ જોઈ લેવું. એ સંસ્કૃત જ હોય, પણ કોઈ સંસ્કૃતના જાણકારને પૂછી લેવું કે આનો અર્થ શું થાય. એ અર્થ જાણીને કરવું. કારણ કે ગૂગલમાં તો બધા જ નામ ભગવાનના કયા છે, પણ ભગવાનની કઈ લીલાના છે પણ જાણી લો. અહીંયા જયારે બીજા દિવસ થયો, રોહિણીજી દાઉજીને ગોદમાં લીધા, અહીંયા લાલનને ગોદમાં લીધા. યશોદાજીએ નંદ બાબા નામકરણ કરવા માટે બિરાજમાન થયા અને હવે નામકરણનો સમય આવ્યો. ત્યારે ગર્ગજી બોલ્યા, અયમ હિ રોહિણી પુત્રો. આ રોહિણીજીનું બાળક સર્વને આનંદ આપનારું થશે, બળમાં સર્વથી અધિક થશે, એટલે એનું નામ હું બલરામ રાખું છું. બોલીએ બલરામજી મહારાજ કી જય. આપણે ત્યાં દાઉજી અને કૃષ્ણને એક રૂપ માને છે. એમ દાઉજી હતા ગૌર, પણ પુષ્ટિ માર્ગની હવેલીઓમાં જ્યાં જ્યાં દાઉજી બિરાજે છે એ બધા શ્યામ બિરાજે છે. કૃષ્ણ આવેશિત દાઉજી છે, એટલે જેની ભીતર કૃષ્ણનો આવેશ છે એ દાઉજી પુષ્ટિ સ્વરૂપ રૂપે આપણે ત્યાં આરાધ્ય છે. અને ઘણી બધી ચર્ચા, જેમ શ્રીનાથજીનો ડાબા હાથ ઊંચો હોય ને, દાઉજીનું સ્વરૂપ જો જમણો હાથ ઊંચો હોય. વ્રજમાં પણ આપણે દર્શન કર્યા છે, તો અનેક પ્રકારના આપણે ત્યાં એ ભાવ છે દાઉજીના સ્વરૂપના પણ. એને અભેદ રૂપે જોયા છે, એટલે એક રૂપ માન્યા છે. હવે દ્રષ્ટિ પડી યશોદાજીની ગોદમાં, અને યશોદાજીની ગોદમાં દ્રષ્ટિ પડતા ને નેત્રોને ડબડબાવતા ઠાકોરજી ગર્ગજીની સામે જોવા લાગ્યા. અને ગર્ગજી જોઈને જ ઓળખી ગયા, આનું નામ હું શું પાડું? બોલ્યા, આ તો દરેક યુગમાં આવે છે, આના તો હજારો નામ છે, અનેક નામોથી આ ઓળખાય છે, પણ આને જોતા જ મારું મન આની તરફ કર્ષિત થવા લાગ્યું છે, અને કર્ષતી આનું નામ હું કૃષ્ણ રાખું છું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણ નામ રાખવામાં આવ્યું. બધા પ્રસન્ન થયા. યશોદાજીને એમ થયું કાળો છે ને એટલે કૃષ્ણ રાખ્યું. અને હવે તો ગોપીઓ ખીજવવા લાગી, प्रभु काले क्यों हो? काली रात में आया, काली काली यमुना जी में नहाया, काली गऊ का दूध रोज पीता हूँ इसलिए काला। अरे गोपियां कहने लगी ऐसे कोई काला होता? हम भी जानती हैं ऐसे कोई काला नहीं हो जाता, तेरा मन काला है इसलिए तू काला। अरे नहीं, कहने लगे ठाकुर जी अरे उसका तो महत्व का कारण तो ये है। क्या कारण है? ये काली काली आंखें, उसमें काला काला काजल और उसमें मुझको बसाती है इसलिए काला हो गया, काजल का रंग लग गया। अरे ऐसा कोई प्रभु थोड़ी होता है, बताओ असली कारण बताओ कि काले क्यों हो। तब प्रभु ने कहा कि बीजा कोई पण रंग पर बीजो रंग चढ़ाओ तो रंग चढ़े, पण काला रंग ऊपर बीजो कोई रंग न चढ़े। जेने मारो रंग लाग्यो होय एने बीजो कोईनो रंग न चढ़ी सके, એટલા માટે હું કાળો છું। प्रभु तो है ही श्याम, और इसीलिए हमारे यहाँ श्याम सुंदर हैं। हमारे श्रीनाथ जी बाबा भी श्याम है, पण श्याम रंग पण બે પ્રકારનો, એક રક્ત શ્યામ અને બીજો મેઘ શ્યામ। શ્રીનાથજી બાબા છે રક્ત શ્યામ છે, યમુનાજી છે ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશ, એ મેઘ શ્યામ। અનેકના ભાવો છે, પણ શ્યામ રંગના પ્રભુ શ્રૃંગાર કલ્પત ધ્રુવમ, શ્રૃંગાર સાક્ષાત શ્રૃંગાર રસના કલ્પ વૃક્ષ એવા ઠાકોરજી છે। અને રસશાસ્ત્રમાં શ્રૃંગાર રસનો રંગ શ્યામ કયો છે, અને એટલા માટે પ્રભુ શ્રૃંગાર રસ, આની ઘણી બધી શાસ્ત્રોક્ત ચર્ચાઓ છે। અને પ્રભુ હવે ધીમે ધીમે મોટા થવા લાગ્યા, બપોર પડે એટલે બધી ગોપીઓ ભેગી થાય, ઠાકોરજી સાથે જુદી જુદી લીલાઓ કરે, જુદી જુદી વસ્તુઓ શીખવાડે, પ્રભુને અક્ષર જ્ઞાન કરાવે, પ્રભુને બોલતા શીખવાડે। કેવા કેવા પદો આપણા સાહિત્યમાં છે। હવે ધીમે ધીમે ચાલતા પ્રભુ થાય, ઘૂંટણીએ ચાલે, નુપુર ધરાવે એટલે છમ 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 અવાજ આવે, પાછળ વળીને જોયું કે અવાજ આવે છે કે ખબર પડી આ તો મારા ચરણારવિંદમાંથી જ આવે છે। અને પ્રભુ તો આમ છતાં સુઈને છમ 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 એવો અવાજ કરે। ગોપીઓ બપોરના સમય થાય એટલે ભેગી થાય, જુદા જુદા ખેલોના બતાવે, જો લાલન ये गैया है, ये शुक है,
ये घोड़ा है, આ કોઈ પાસે ખીલોના આવે ને જુદા જુદા, પ્રભુને જુદા જુદા ખેલ करावे, जुदा जुदा खेलों की रमत करावे ठाकुर जी पास। देख लालन ये हस्त है, लालन आपके हस्त कहाँ है, लालन नाम बता। अच्छा लालन आपके चरण कहाँ है, हम बता। गोपी ने तो लालन ने कान पकड़ा, अच्छा लालन कान कहाँ है, अना चतुर शिरोमणि गोपी ना कान पकड़ी के आ रहे हैं, आने कोई पहुंचे। रोज ठाकुर जी ने पल्ला में झुलावता हो यशोदाजी, चौक में उभी उभी गाय जुए ने आंसू सारे, आव यशोदाजी जेव सुख मने क्यारे मळे। आम प्रभु ने पल्ला झुला, प्रभु तो बधाना मनोरथ पूरा करवा। एक बार घूंटणीए चालता चालता गाय चौक में बैठी हती ने અને નજીક આવીને ગાયના શિંગડા પકડી લીધા। હવે પકડી લીધા તો ગાય તો ઊભી થઈ ગઈ અને ઠાકોરજી આમ લટકે એના મુખ ઉપર શિંગડા પકડી અને ગાયને યાદ આવ્યું આ તો યશોદાજી રોજ પલ્લું ઝુલાવે તો મને સુખ આપવા ઠાકોરજી આયા છે। એટલે ગાય મસ્તક નીચે ઉપર આમ કરીને પ્રભુને પલ્લા ઝુલાવવાનો આનંદ લઈ અને હવે તો થોડા મોટા થયા, સરખે સરખા સખાઓ મળ્યા અને હવે તો ફરિયાદો શરૂ થઈ ગઈ। જો બાલ લીલાના તો કેટલા પદો, ચૌરી લીલાના તો કેટલા પદો છે। अरे भैया तारा लालन ने समझाओ, अरे शू करे छे वत्सान मुंचन पतित समय क्रोश संजात हास। अरे अवजी गाय ने धोवानी बाकी हती ने आवीने वाछरडું છોડી ગયો, બધું દૂધ પી ગયો, હવે દોઈએ શું ને વેચીએ શું। જો ગાયનું દૂધ અમૃત છે, પણ કઈ ગાય? જે ગૌશાળામાં, જે ઘર ખેડૂતના ઘરમાં ગાય સુખી હોય, ખેડૂત ગોવાળ સુખી હોય અને વાછરડું સુખી હોય, એ જ ગાયનું દૂધ અમૃત છે। આ ત્રણમાંથી એક પણ દુખી હોય તે ગાયનું દૂધ અમૃત નથી। અને એટલી વાર ઘણી વાર વિચાર આવે કે અમુક વસ્તુનો બહુ પ્રચાર ન કરીએ ને એ જ સારું। ગાયનું દૂધ પીવો, ગાયનું બહુ અતિ કરી દઈશું ને તો માનવ કમાવા માટે ગાયને નહીં છોડે। વિચાર કરો, બહુ ડિમાન્ડ વધી જાય અને વધારે દૂધ જોઈતું હોય પછી ગાય ઉપર લોકો અત્યાચાર કરવા લાગે। એટલે ઘણીવાર એમ થાય અમુક વસ્તુ નેચરલ વેમાં એ વધે ને, ઘણીવાર હવે એટલું બધું વ્રજનું માર્કેટિંગ લોકો કરે છે એટલે એટલા બધા લોકો જવા લાગ્યા કે ડર લાગે છે કે વ્રજને માનનારા જ લોકો વ્રજને ખતમ ન કરી નાખે ક્યાંક। કારણ કે માનનારા લોકો તીર્થોને જે બગાડીને આવે છે એટલા નહીં માનનારા લોકો નથી બગાડતા। એટલે અમુક વસ્તુનો અતિ પ્રચાર થશે ને તો એ જ એના નાશનું કારણ થઈ જશે। ઘણી વસ્તુ ઓર્ગેનિક વેમાં આગળ વધે ને એ જ સારું છે કે જેને ભક્તિ, કારણ કે ફરવાની ઘણી બધી જગ્યાઓ છે એટલે ફરવા વાળાઓએ વ્રજમાં જવાની જરૂર નથી। કારણ કે ઘણા સારા ફોટા બીજે પડશે। સ્વિટ્ઝરલેન્ડ જાઓ ને, કેટલી બધી ઉટી જાઓ, કોડાઈ કેનાલ જાઓ ને, ત્યાં બાળોને કોણ ના પાડે છે? કારણ કે એ બધા લોકો એટલા બધા જવા લાગ્યા કે જેને ખરેખર વ્રજમાં જઈને ભક્તિ કરવી છે ને એને તો રૂમે મળતા નથી, એને તો વ્રજમાં પરિક્રમા કરવાની, ચાલવાની જગ્યાએ મળતી નથી। અને એટલા માટે ફરવાની ઘણી જગ્યા છે। તીર્થો એ ફરવાની જગ્યા નથી, એ આત્મકલ્યાણની જગ્યાઓ છે કે જેને ભક્તિ જ કરવી છે, જેને આત્મકલ્યાણ કરવું છે, જેને ભગવદ અનુભવ કરવો છે, એણે તીર્થોમાં અને ધામોમાં જવું। ફરવા માટે બીજા ઘણા સારા સારા ઓપ્શન તમારી પાસે નહીં હોય તો હું આપીશ તમને, પણ તમે બને તો જેને ભક્તિ કરવાની જગ્યાઓને ભક્તિ કરવા માટે જ રહેવાનું। વૃંદાવન છે, આપણે ભલે રાજી થઈએ આટલી બિલ્ડિંગો થઈ ગઈ, આટલી હોટલો થઈ ગઈ, ઝાડ તૂટીને જંગલમાં બિલ્ડિંગ બને એ જંગલનો નાશ કહેવાય, એનું ડેવલપમેન્ટ ન કહેવાય। આપણે કે વૃંદાવન તો વનનું ડેવલપમેન્ટ ક્યારે કહેવાય? વન વનની રીતે વિકસે તો એ વનનો પ્રોગ્રેસ કહેવાય। એ વન કપાઈને સિટી બની જાય તો એનું ડેવલપમેન્ટ નથી, એનો નાશ છે। અને એટલા માટે એ વિચારણીય બાબતો છે કે ત્યાં જેનો વિકાસ જે રીતે થવો જોઈએ એ રીતે જ એનો વિકાસ બનાય, આપણા દ્રષ્ટિકોણથી ન કહેવાય। અને એટલા માટે આ બધું જ તીર્થો માટે હવે નહીં વિચારો તો વિચારવું પડશે જ। કારણ કે જે રીતે લોકોનો ઘસારો દરેક તીર્થોમાં, દરેક ધામોમાં વધી રહ્યો છે એટલે દરેક જગ્યાએ પ્રશ્ન ઉભો થઈ ગયો છે કે આ મેનેજ કેમ થશે, શું કરવું, કઈ રીતે કરવું। હવે તમે દર મહિને જઈ શકો છો ગિરિરાજજી, તો નક્કી કરો દૂધ એકવાર જ ચડાવીશ, બને તો પરિક્રમા કરો, આનંદ કરો। હવે જો આ બાંધેલા મંદિરો વ્રજ નથી, મંદિરો તો વનમાં છે, કુંડમાં છે, સરોવરમાં છે, નદીઓમાં છે, એ વ્રજનો આનંદ લો। બાકી ઈંટ ચૂના પથ્થરના દિવાલો મંદિરો બધા જ વંદનીય છે, ત્યાં તીર્થોમાં એ સ્થાનો છે, પણ વ્રજની લીલા તો એના વનોમાં છે, એના કુંડોમાં છે, એની ગલીઓમાં છે, એના સરોવરમાં। સાચો વ્રજનો આનંદ લો। એટલે કઈ રીતે હવે આનંદ માણવો તીર્થોનો એ પણ શીખવાની જરૂર છે। એક આંધી દોટ જો બધા મૂકી દઈશું તો આપણે જ એ તીર્થોના નાશના ક્યાંક કારણ બની દઈશું। એટલે બહુ જ વિચારની બાબત છે કે હવે વ્રજવાસ કેમ કરવો, તીર્થોનો વાસ કેમ કરવો, કઈ રીતે, કેટલા દિવસ કરવો, આ બધું પણ ચિંતનીય વિષય છે। તો બધા સુવિધાઓ હોવી જ જોઈએ, દરેક જગ્યાએ સુવિધાઓ ઊભી કરવી જોઈએ, પણ એના મૂળ સ્વરૂપનો નાશ ન થાય એ રીતે। આપણે જ્યારે પણ એક ઝાડ કાપીએ તો 10 વાવીએ, એ રીતે એક વિચારતા કે બધું બનવું, દરેક જગ્યાએ જો સુવિધા ભક્તો માટે, લોકો માટે સુવિધાઓ પેદા કરવી જ જોઈએ જેથી લોકો એનો આનંદ માણી શકે, પણ એવી રીતે સુવિધા ઊભી કરો એનું મૂળ રૂપ ન બગડે,
એ તીર્થોનું મૂળ સ્થાન ન બગડે. યા પછી એવા સ્થાને જઈને બાંધો, થોડુંક તીર્થથી થોડુંક દૂર એવી જગ્યાએ કે જ્યાં આપણી રહેણી કરણી, આપણો બધી વ્યવસ્થાઓ એ મૂળ ધામને હાનિકારક ન પહોંચે. તો એવા પ્રકારની વ્યવસ્થાઓ જો યોગ્ય રીતે બને તો એ આવકાર્ય છે, થવી જ જોઈએ. કારણ કે જે જતા હોય એ રોકાય ક્યાં, એની સુવિધા ક્યાં થાય, એની વ્યવસ્થાઓ ક્યાં થાય. અને નવો જમાનો છે તો નવા જમાના પ્રમાણે જ બધું. એમ નથી કે તું ગંદુ ને ખરાબ થાય, એ કોઈ વ્યવસ્થા નથી. વ્યવસ્થાનો અર્થ ગંદુ કરવું, ખરાબ બનાવવું, નબળું બનાવવું એવો મારો જરાય નથી અર્થ. વ્યવસ્થાનો અર્થ બિલકુલ ઉત્તમ પ્રકારની વ્યવસ્થાઓ હોવી જોઈએ, પણ તીર્થોને બગાડ્યા વગરની, એના મૂળ સ્વરૂપને હાનિ ન પહોંચાડીને એવા પ્રકારની જો વ્યવસ્થાઓ કરીએ તે સમાજમાં આવકાર્ય છે. અને એવી વ્યવસ્થાઓ ઊભી કરવી જ જોઈએ જેથી આધુનિક યુવાનો જ્યારે જાય તો એમને પણ તીર્થોમાં રહેવું ગમે. એવું બનાવો કે જ્યારે યુવાનો જાય, કારણ કે ઘણી વાર ઘણા વિદેશથી આવે ને છોકરાઓને લઈને, પહેલી વાર આવ્યા, હું એને કહું આને સારી જગ્યાએ જ રોકાડજો. કારણ કે પરાણે એવી જગ્યાએ લઈ જાઓ, એની અવ્યવસ્થાને કારણે એને વ્રજથી અભાવ આવી જાય છે. એ મમ્મીને કહે મને તો અહીંયા લાવતી જ નહીં, કારણ એને ભાવના આવેશમાં એને એવો અનુભવ કરાવ્યો કે એ અનુભવથી એનો ભાવ ઉઠી ગયો. તો વ્યવસ્થા ઉત્તમ બનાવો, યુવાનોને એવી જગ્યાએ લઈ જાઓ, એવી જગ્યાએ રોકાવો કે એમને વારંવાર આવવું ગમે, પણ એનો મૂળ સ્વરૂપ ન બગડે એની પણ સાવધાની રાખે. એટલે એક બેલેન્સ, એક વિવેક શબ્દ છે દરેક વસ્તુ માટે, કે જ્યારે સમાજનું સામર્થ્ય વધે ત્યારે વિવેકની વધારે જરૂર પડે. આપણે બધા 100 લીટર ચડાવી શકીએ એટલા કેપેબલ છીએ, પણ જો બધા 100 લીટર ચડાવવા જઈશું તો ક્યાંક ગિરાજજીને નુકસાન પહોંચાડી દઈશું. એટલે એમના મૂળ સ્વરૂપને હાનિ ન થાય, યમુનાજીના મૂળ સ્વરૂપને હાનિ ન થાય, ગિરિરાજજીના મૂળ સ્વરૂપને હાનિ ન થાય, એની સાવધાની આપણી ભક્તિ કરતા પહેલા વિચારવી જોઈએ. મારો કહેવાનો અર્થ આ છે કે આપણી બધી જ વ્યવસ્થાઓ તીર્થોને હાનિકારક ન બને, એ ધ્યાન રાખે. તો આમ જ્યારે ચર્ચા થઈ અને પ્રભુ અનેક પ્રકારની લીલાઓ, હવે તો બાલ લીલાઓ કરવા લાગ્યા, માખણ ચોરી લીલાઓ કરવા લાગ્યા અને ફરિયાદો આવવા લાગી. વત્સાન મંથન પછી સમયે ક્રોધ જોને આ વાછડાને છોડી ગયો અને મારા ઘરે આવીને ચોરી કરતા એવો શીખી ગયો છે, બધું દહીં દૂધ બધું ઉપાડી જાય. ચોરી લીલા છે ને એ વસ્તુની ચોરી નથી, એ ભક્તોના ભાવની ચોરી ભગવાન કરે છે. રોજ નિત નવીન જાગેલો ભાવ એ તો નવનીત છે. અને એટલે જ તો ગોપીઓ જ્યારે દહીં વલોવતી હોય ને, સવારે સવારે માખણ કાઢતી હોય ત્યારે એના મનમાં ભાવ આવે, ત્યારે આ માખણ કાઢું તો છું, એક નાનકડું વાટકીમાં નીકળશે, પણ ઠાકોરજીને ત્યાં તો 9 લાખ ગાયો રોજ દોહાય છે. મારું આ વાટકીમાં ભરેલું માખણ કેમ કરીને પ્રભુ સુધી પહોંચાડીશ? અને એ દોહન કરતા કરતા એની આંખ ભીજાઈ જાય ત્યારે ઠાકોરજી કે તું ના આવી શકે, હું તો તારા ઘરે આવી શકું ને લેવા માટે. અને પ્રભુ ભક્તોના ભાવને પૂરા કરવા ચોર બનીને, લોકો ભલે ચોર કહે છતાં એ ચોરનું પદ સ્વીકાર કરીને પણ ભક્તોના ભાવને પૂરા કરે, એમાં પ્રભુનો અપયશ નથી થતો, એનો યશ વધે છે. એટલે આપણે ગીતા 40% બોલીએ છીએ ને, દુગ્ધાદિ ચૌરેણ યશો વિસારી. દુગ્ધાદિની ચોરી કરી ભગવાન યશનો વિસ્તાર કરી રહ્યા. હવે ચોરી કરવાથી યશ વધે કે ઘટે? ભક્તોના ભાવને પૂરું કરવા માટે જાય છે, એટલે પ્રભુનો યશ ઘટતો નથી, વધે છે. કારણ કે આ લીલા ચોરીની લીલા નથી, મનોરથના પૂર્તિની લીલા છે. ભક્તોના ભાવને પૂર્ણ કરવા માટે પ્રભુ પધારે. પ્રભુની આ જ વિશેષતા છે. પ્રભુ માટે થોડું કરશો ને તો પ્રભુ અનંત ગણું કરી આપશે. અહીંયા જ્યારે પ્રભુ માખણ ચોરીની લીલા કરી, અનેક પ્રકારની સુંદર સુંદર બાલ લીલાઓના વર્ણન અહીંયા કરવામાં આવ્યા. એકવાર પ્રભુ બ્રહ્માંડ ઘાટ ઉપર ખેલી રહ્યા છે. રમણ રીતિથી આગળ જાઓ ને તો બ્રહ્માંડ ઘાટ, સખાઓ છે, દાઉજી છે, મૈયા દૂર ઝાડ નીચે બેસી છે. લાલને માટીનો ગોળો બનાવ્યો, ચારે બાજુ જોયું, કોઈ જોતું તો નથી ને, અને ધીમે રહીને મુખમાં માટીનો ગોળો મુખમાં મૂકી દીધો. દાઉજી જોઈ ગયા, અરે લાલન મિટ્ટી ખાઈ. देखो झूठ मत बोलो, मैंने देखा, मैया से कह दूंगा. दौड़ता दौड़ता दाऊदी आया, मैया 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 लालन ने मिट्टी खाई. अच्छा अभी मैं देखती. दौड़ती हुई आई यशोदा जी, कहने लगी देखो लालन क्या कह रहे हैं दाऊ जी, तुमने मिट्टी खाई. देखो झूठ मत बोलो, देखा है दाऊ जी ने. और प्रभु बोले जो तने मानવામાં ના આવતું હોય, સમક્ષમ પશ્ચિમે મુખમ, મારું મુખ ખોલીને જોઈ લે. અચ્છા ખોલો મુખ. લાલનને કહ્યું ખોલ મુખ, અને જ્યાં લાલનને મુખ ખોલ્યું, અહીંયા તો ઘણી બધી ચર્ચા થઈ ગઈ. બધા તો ભગવાન ખોટું બોલે? અરે જન્મતાની સમયે દેવતાઓએ સ્તુતિ કરી છે, સત્યવ્રતમ સત્ય પરમ સત્યમ સત્ય સે યોનિ નિહિતમ તે સત્ય. જે સત્ય રૂપ છે તો ભગવાન ખોટું કેમ બોલે છે? માટી ખાધી તો છે, પછી ના કેમ પાડે છે? અસત્ય બોલે ભગવાન હોય? અરે ભાગવતની શરૂઆતમાં કહ્યું સત્યમ પરમ ધીમહિ, પરમ સત્યને ધ્યાન કરીએ, અસત્ય. અરે ત્યાં ચર્ચા હતી.
અનેક પ્રકારના સંતો મહાત્મા આચાર્ય અર્થઘટન કરે. એકે અર્થ કર્યો કે ભગવાન તો સાચું જ કે ઉપનિષદ દ્વા સુપર્ણા સંયુજા સખાય, બે વૃક્ષોમાં એક વૃક્ષની ડાળમાં બે પક્ષી બેઠા છે, એક ખાટા મીઠા ફળ ખાઈને સુખ દુઃખનો અનુભવ કરે અને બીજો જોયા કરે. ખાય જીવાત્મા, જુએ પરમાત્મા. તો ભગવાન ભોગતા નથી, દ્રષ્ટા છે. એટલે ભગવાન સાચું કહે નથી નાહમ ભક્ષિતવાન, હું ખાતો નથી. જ્ઞાન પરક અર્થ કર્યો. એક અર્થ એમ કર્યો, ભગવાન એમ કે છે નાહમ ભક્ષિતવાન, કારણ કે માએ પ્રશ્ન જ ખોટો પૂછ્યો, જવાબ ખોટો નથી. માએ શું પૂછ્યું? તે માટી ખાધી છે? ભગવાન કે મેં માટી નથી ખાધી. ભગવાન મોઢા તો મૂકી. ભગવાન એમ કે છે મૈયા આ બ્રજ રજ છે, આ માટી નથી. મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ બતાય और વ્રજરજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત હો જાય. જે મુક્તિને પણ મુક્તિ આપી દે, મૈયા આ બ્રજ રજ છે, તું એને માટી કહે છે, તું આને માટી માને છે? મૈયા મેં માટી નથી ખાધી, મેં તો વ્રજ રજ પધરાવી છે. વ્રજ રજનો મહિમા આપણે ત્યાં છે. રજનો મહિમા જ્યાં હોય એ જ બ્રજ છે. એ વૃંદાવનની રજ હોય, એ ગિરિરાજજીની તરહેટીની રજ હોય, વ્રજ રજ में लोटत गोविंद कुंड में नहीं है, या ये यमुनाजीની રજ હોય કે જેની શોભા શ્રી કૃષ્ણના ચરણાર વિંદની રજ થકી શોભી રહે. યમુનાજીની શોભા શેનાથી છે? અન્ય જગ્યાએ રજ હોય તો એ દૂષણ કહેવાય. યમુનાજીની રજ એ દૂષણ નથી, આભૂષણ છે. તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિ કાવાલુકા. રજ જયારે ચળકે તો મહાવીર શું કહે? એ તો યમુનાજીની લહેરો એ ભુજા છે અને એમાં પહેરેલું કંકણ અને એના મોતી ચળકી રહ્યા છે. યમુનાજીની વિશેષતા રજ અને રસ બંનેથી છે. વ્રજની ભૂમિમાં રજ પણ છે અને રસ પણ છે. ઘણી બધી ચર્ચા. અહીંયા પ્રભુએ બીજો અર્થ કર્યો કે પ્રભુએ માટી ખાધી નથી, ખવડાવી છે. એટલે પ્રભુએ કહ્યું નાહમ ભક્ષિતવાન, કે મોઢા પોતાનામાં મૂકી તો કોને ખવડાય? તો કે આ 16,000 બાળકોના પ્રાણ લેતી લેતી પૂતના આવેલી ને, અને ભગવાને પૂતનાના પ્રાણોનું કર્ષણ કર્યું તો પૂતનાની ભીતર વ્રજવાસીના બાળકોના પ્રાણ, અને ભગવાનની અંદર આવી ગયા. અને એ બાળકોએ વિનંતી કરી કે પ્રભુ અમારો જન્મ બ્રજમાં થયો તો ખરા, પણ બ્રજનો મહિમા તો એની રજથી છે. બ્રજ ભૂમિમાં જન્મ્યા છતાંય વ્રજ રજથી અમે વંચિત રહી ગયા. પ્રભુ આપ કૃપા કરો અને વ્રજ રજનો અમને આસ્વાદ કરાવો. અને જ્યારે આવી વિનંતી કરી ત્યારે પ્રભુએ માટી ખાધી નથી, પણ વ્રજવાસીના બાળકોને માટી ખવડાવી છે. એટલે પ્રભુ ખોટું બોલતા નથી, પ્રભુ સત્ય બોલે. અનેક અનેક ભાવ બતાવ્યા. અને અહીંયા યશોદાજી કહ્યું આ મુખ ખોલ લાલા, અને જ્યાં કહ્યું અને લાલાને મુખ ખોલ્યું, બ્રહ્માંડના દર્શન થયા. સમગ્ર બ્રહ્માંડમાં પૃથ્વીમાં ભારતવર્ષમાં બ્રજમંડળમાં બ્રહ્માંડ ઘાટ, અને પોતાને ઉભેલા યશોદાજી ચક્કર આવવા. અરે આ કોઈ દેવની માયા છે કે મારો બાલક નહીં, પણ સાક્ષાત બ્રહ્મ છે. અને જો આ બ્રહ્મ હોય તો મેં તો કેટલા અપરાધ કર્યા છે, આને માર્યો છે, આને ભૂખ્યો રાખ્યો છે, આને વળી છું, તો મારાથી વધારે પાપી કોણ? અરે આને તો ઘરે સોનાના સિંહાસનમાં પધરાવી, આની તો પૂજા કરવી જોઈએ. અને જ્યાં આ વિચાર માને આવ્યો, પ્રભુને થયું આ તો ગડબડ થઈ ગઈ. પૂજાવું છું તો જન્મોથી વર્ષોથી વિશ્વભરમાં, વ્રજમાં હું પૂજાવા નથી આવ્યો, હું તો લાલ લડાવવા માટે આવ્યો છું. એક બાળકની જેમ માની ગોદમાં ખેલવા માટે આવ્યો છું. હું પૂજાનો ભૂખ્યો નથી, હું તો પ્રેમનો ભૂખ્યો બનીને આવ્યો છું. અહીંયા મારે મહાત્મ્ય નથી પ્રગટ કરવાનું, અહીંયા તો મારે માધુર્ય પ્રગટ કરવાનું છે. અને માને જો મહાત્મા જ્ઞાન થઈ જશે તો મને લાલ લડાવવાનું બંધ કરી દેશે અને મારી પૂજા ચાલુ કરી દેશે.